નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનો પાઠ 10મો જેમનું નામ છે ભારતમાં કૃષિ તે જોઈશું। આ વિડીયોમાં આપણે પ્રકરણના ભાગ 1નો અભ્યાસ કરીશું। જો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થીઓને પણ આ અભ્યાસક્રમનો લાભ મળે તે માટે શેર કરો। મિત્રો, પ્રાચીન કાળથી જ કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે। આપણે જાણીએ છીએ કે આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ એટલે કે ખેતી છે। ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે। મિત્રો, શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે। ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર કરી અને રૂનું ઉત્પાદન કરવામાં આવે છે અને આ રૂ કાચા માલ તરીકે ઉદ્યોગોમાં પૂરો પાડવામાં આવે છે। મિત્રો, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે। નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર જ આધારિત છે। આમ આપણે કહી શકીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। મિત્રો, ભારતની અંદર ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે। આમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી, કારણ કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે, તેમજ સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, તેમજ શિક્ષિત વર્ગનું જે ખેતી સાથે જોડાયેલા નથી એટલે કે ખેતીમાં ન જોડાવવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। ખરેખર તો ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે। મિત્રો, ત્યારબાદ આપણે કૃષિના પ્રકારો જોઈશું। મિત્રો, ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે। સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના વિવિધ પ્રકારો પાડવામાં આવ્યા છે। સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશો અને આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના મુખ્ય 6 પ્રકાર પાડવામાં આવેલા છે। મિત્રો, પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, તેમજ બીજો પ્રકાર સૂકી ખેતી, ત્યારબાદ ત્રીજો પ્રકાર આદ્ર ખેતી, ચોથો પ્રકાર સ્થળાંતરિત ખેતી, પાંચમો પ્રકાર બાગાયતી ખેતી, છઠ્ઠો પ્રકાર સઘન ખેતી। મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ કૃષિના પ્રકારો ખૂબ જ મહત્ત્વના હોય, આથી આપણે આ 6 પ્રકાર યાદ રાખવાના છે। મિત્રો, પરીક્ષાની અંદર ટૂંકનોંધ સ્વરૂપે ગમે તે પ્રકારમાંથી પૂછાય તો આપણે મુદ્દાસર જવાબ છે એ લખવાનો છે। આપણે અહીં જીવન નિર્વાહ ખેતી એટલે કે આત્મનિર્વાહ ખેતી વિશે જોઈએ તો મિત્રો, કુટુંબનું ભરણ પોષણ કરવા માટે થતી ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે। આપણે જોઈએ તો ભારતની અંદર આઝાદી પછી આયોજન પંચ તેમજ વિવિધ પંચવર્ષીય યોજનાઓને કારણે ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી રહી છે। નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી। ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે,
જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તેને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. આથી જ ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની જ પ્રવૃત્તિ ગણાય છે. આપણે ત્યારબાદ કૃષિનો બીજો પ્રકાર સૂકી ખેતી વિશે જોઈએ. તો મિત્રો, જ્યાં વરસાદ ઓછો પડતો હોય તેમજ સિંચાઈની અપૂરતી સગવડ હોય અને માત્ર વરસાદ પર જ આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે જ એક જ પાક લઈ શકાતો હોય તો આવી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. આ ખેતીની અંદર જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ આપણે આર્દ્ર ખેતી વિશે જોઈશું. મિત્રો, આર્દ્ર ખેતી એટલે કે જ્યાં વધુ વરસાદ પડતો હોય અને સિંચાઈની સારી સગવડ હોય તેવા વિસ્તારોમાં જે ખેતી કરવામાં આવે છે તેને આર્દ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, કે જ્યાં વરસાદ વધુ પ્રમાણમાં પડતો હોય અને સિંચાઈની સગવડ પણ સારી હોય તેવા વિસ્તારોમાં આ પ્રકારની એટલે કે આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. આ ખેતીની અંદર ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે ચોથો પ્રકાર સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી વિશે જોઈશું. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને અથવા તો તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. ત્યારબાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈ બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક જેવા કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે. મિત્રો, પરીક્ષામાં યાદ રાખજો કે સ્થળાંતર ખેતી અથવા તો ઝૂમ ખેતીમાં છે એ પાકનું જે ઉત્પાદન છે એ ખૂબ જ ઓછું થાય છે. ત્યારબાદ આપણે કૃષિનો પાંચમો પ્રકાર એટલે કે બાગાયત ખેતી વિશે જોઈએ. કે બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. મિત્રો, આ પ્રકારની ખેતીમાં ખૂબ જ મૂડી રોકાણ કરવાનું હોય છે. તેમજ ખેડૂત પોતે કુશળતા ધરાવતો એટલે કે સ્કિલ ધરાવતો હોવો જોઈએ. તેમની પાસે ટેકનિકલી જ્ઞાન હોવું જોઈએ, યંત્રો હોવા જોઈએ, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની એટલે કે ટ્રાન્સપોર્ટેશનની પૂરતી સુવિધા હોવી જોઈએ. ત્યાં આ પ્રકારની એટલે કે બાગાયતી ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે છઠ્ઠો પ્રકાર સઘન ખેતી કે જેને બીજા નામે વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, સઘન ખેતી એટલે કે જ્યાં સિંચાઈની સુવિધા ખૂબ જ વધારે હોય ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. મિત્રો, આ પ્રકારના સઘન ખેતી કરતા ખેડૂતો પાસે સિંચાઈની સારી સુવિધા હોય, તેમની પાસે ટ્રેક્ટર તેમજ ખેત વ્યવસાયની સાથે સંકળાયેલા અન્ય યંત્રો હોય તો આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત છે વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે આગળના ભાગની અંદર કૃષિની જે વિવિધ પદ્ધતિઓ છે તેના વિશે અભ્યાસ કરીશું. આભાર.